સુરતમાં યુવાનો ડ્રગ્સના રવાડે ન ચડે તે માટે 26મી જાન્યુઆરીએ વિશેષ આયોજન યુથ નેશન દ્વારા કરવામાં આવ્યું છે। ભવ્ય નશામુક્તિ અભિયાન અને માર્ગદર્શન રમતગમત અને આ સાથે રમૂજીક અંદાજમાં આપવામાં આવશે। એક બાજુ સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ કાર્યવાહી કરી રહી છે, ત્યારે હવે સામાજિક સંસ્થાઓ પણ પોલીસની સાથે મદદ કરી રહી છે। સુરત શહેરમાં વધતા નશાના દૂષણ સામે યુવાનોને જાગૃત કરવા માટે યુથ નેશન સંસ્થાની આગેવાની હેઠળ 26મી જાન્યુઆરીના રોજ સે નો ટુ ડ્રગ્સ કેમ્પેન હેઠળ ભવ્ય નશામુક્તિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ એક સામાજિક આંદોલન છે, તેમ યુથ નેશનના સ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું છે। આ કાર્યક્રમમાં સે નો ટુ ડ્રગ્સ થીમ પર 20 બાય 20 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવશે, જે જનજાગૃતિનું મુખ્ય આકર્ષણ બનશે। આ સાથે જ એક કલાકાર દ્વારા દાંતથી 6 કાર ખેંચવાનો અનુભવ અને રોમાંચક સ્ટન્ટ રજૂ કરવામાં આવશે, જે યુવાનોને સંદેશ આપશે કે સાચી તાકાત નશામાં નહીં પરંતુ આત્મવિશ્વાસમાં છે। કાર્યક્રમમાં શહેરની સૌથી યુવાન મહિલા પાયલટની વિશેષ હાજરી રહેશે, જે યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બનશે। આ ઉપરાંત જાણીતા કલાકાર ફ્રેડી દરવાલા અને લોકપ્રિય ઇન્ટરનેટ પર્સનાલિટી જય તેદેશ્વર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનોને નશા મુક્તિનો સંદેશ આપશે। જનજાગૃતિને વધુ અસરકારક બનાવવા માટે મેજિક શો, શેરી નાટક અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નશાના દૂષણો અને સામાજિક પ્રભાવને સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવશે। આ સાથે સુરતમાં 26મી જાન્યુઆરીના દિવસે પહેલી વખત પોલીસ જવાનો રોડ પર પરેડ કરી અને યુવાનોને નશા મુક્તિનો સંદેશ આપશે। મારું નામ વિકાસ ચંપાલાલ દોશી છે અને હું યુથ નેશનનો ફાઉન્ડર અને ડાયરેક્ટર છું। મેં યુથ નેશન 2014માં ચાલુ કરેલું, આજે 12 વર્ષ થયા છે, જેની અંદર અમે ડ્રગ્સની અવેરનેસ પર કામ કરીએ છીએ। આ વર્ષે બી અમે 26 જાન્યુઆરી એક મોટો મેગા ઇવેન્ટ લઈને આવીએ છીએ, પ્રોપરલી પૂરો ડ્રગની અવેરનેસ પર છે। 1 કિલોમીટર લાંબુ રોડ પર અમે ઇવેન્ટ કરવાના છીએ। એ ઇવેન્ટની અંદર ખાસ વાત એવી છે કે પહેલી વખત પોલીસ જે છે એ લોકો રોડ પર પરેડ કરશે લોકો માટે। એને અલાવા અમે એક બહુ મોટો તિરંગો જે છે એ ત્યાં ફેલાવવાના છે, જેને ફેલાવવા માટે 54 લોકોની જરૂર પડે છે। પછી આપણો સુરતના બહુ બધા ટેલેન્ટ છે, એમાંથી એક છોકરો છે જે દાંતથી 6 ગાડી કે 8 ગાડી ખેંચશે। પછી એક પાયલોટ છે જે સુરતથી છે, સૌથી નાની વયની, એ બી ત્યાં રહેવાની છે। ને આ ઇવેન્ટમાં તમે આવશો તમારા પરિવાર સાથે તો તમે એન્ટરટેનમેન્ટમાં બી તમને બહુ મજા આવશે। બહુ બધી એક્ટિવિટી રાખેલી છે ને ડ્રગનો મેસેજ જે છે એ ડ્રગ નામથી જ લોકો જે બીક છે, તો એના માટે શું છે કે એક ફન અને મસ્તીમાં મેસેજ બહુ પ્યારા તરીકાથી અમે આપીશું, એટલે લોકોની મગજમાં એકદમ આરામથી બેસશે કે ડ્રગથી દૂર કેવું રહેવું જોઈએ। મુખ્ય ઉદ્દેશ્ય સિમ્પલ છે કે જે તાદાદમાં ડ્રગ્સ સુરત, ગુજરાત યા હિન્દુસ્તાનમાં વધે છે, એ રોકથામનું કામ જે ગવર્મેન્ટ કરે છે, રોકવાનું કામ ક્યારે કરવાનું પડે, ડ્રગ ક્યારે બંધ થશે, જ્યારે લોકો લેવાનું બંધ કરશે। અગર લેવાનું જ બંધ કરશે તો ડ્રગ આવશે જ નહીં, પછી પોલીસ કે બીજું કોઈ રોકવાની જરૂર જ નહીં પડે। સો બેટર છે કે અમે એવી અવેરનેસ કરીએ છીએ જે લોકો ડ્રગ્સની તરફ જાય છે એ જાય જ નહીં, ત્યાં જ રોકાઈ જાય। ધીસ ઇઝ ધ મેઇન ઇન્ટેન્શન। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।